આજના સમયમાં સરકાર દ્વારા અનેક યોજનાઓ અને સહાયો અમલમાં મૂકવામાં આવી છે, જેના લાભ થકી લાભાર્થી દરેક સેવાઓ અને યોજનાનો લાભ લઈ શકે છે। આજે વિવિધ ક્ષેત્રોમાં વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવી છે, જેમાં ખેડૂત ક્ષેત્ર હોય કે અન્ય સામાન્ય નાગરિક હોય, તમામ માટે આજે યોજનાઓ અને સહાયો અમલમાં મૂકવામાં આવી છે, જેના લાભ થકી દરેક લોકો, ખેડૂતો તેમજ લાભાર્થીઓ વ્યક્તિઓ પોતે સદ્ધર બની શકે છે અને પોતાના કામકાજ વિકસાવી શકે છે। જેમાં વાત કરવામાં આવે તો દિવ્યાંગ લાભાર્થી હુસેનભાઈ દ્વારા જણાવ્યું કે દિવ્યાંગ બસ પાસ યોજનાની મદદથી હું અને મારા પત્ની કોઈપણ ચિંતા વગર મફતમાં એસટી બસ મારફતે પ્રવાસ કરી શકીએ છીએ। આજના સમયમાં દિવ્યાંગ પાસ યોજના થકી હુસેનભાઈ અને તેમના પત્ની સમગ્ર ગુજરાતમાં વિના મૂલ્યે પ્રવાસ કરી શકે છે। રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ નાગરિકોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। ઘણા વર્ષોથી બોટાદના હુસેનભાઈ અને તેમના પત્ની રાજ્ય સરકારની દિવ્યાંગ બસ પાસ યોજના અંતર્ગત સમગ્ર રાજ્યમાં નિઃશુલ્ક મુસાફરી કરી રહ્યા છે, જેમાં અરજી કરી અને અરજી પાસ થતાં આખરે હુસેનભાઈને આ યોજનાનો લાભ મળવાપાત્ર થયો હતો, જેના થકી પોતાના કામકાજ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં એસટી બસ મારફતે આવી જઈ શકે છે। તેમાં કોઈપણ પ્રકારની ટિકિટ લેવામાં આવતી નથી, સંપૂર્ણપણે નિઃશુલ્ક હોય છે। મારું નામ હુસેન ઉસ્માનભાઈ ભાડુલા। મને ગમે ત્યાં સફર કરું છું તો મને દિવ્યાંગ છું તો મને કોઈ જાતની અડચણ નથી આવતી। મને મારા ઘરના દિવ્યાંગ છે ને ગમે ત્યાં હું સફર કરું છું, મને કોઈ જાતની અડચણ આવતી નથી ને હું ગમે ત્યાં જાઉં તો મને આવ ભગત કરે છે ને મને બેસાડે છે ને મને આશ્વાસન આપે છે ને આ પાસ મને આપ્યું છે એ ખૂબ ખૂબ આભાર સરકાર તરફથી ને ધન્યવાદ છે કે હું ને મારા ઘરવાળા બે સફર કરવી છે, મારા બચ્ચાઓને સાથે સફર કરવી છે, કોઈ જાતની તકલીફ નથી પડતી। ધન્યવાદ। દિવ્યાંગ બસ પાસ યોજના દિવ્યાંગજનોને સુલભ સેવાઓ અને સહાય પૂરી પાડવાના રાજ્યના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે, જેના થકી દિવ્યાંગ નાગરિકો સુધી જાહેર સેવાઓની સમાન પહોંચી મળી રહી છે, જેથી તેઓ વધુ સ્વતંત્ર અને પરિપૂર્ણ જીવન જીવવામાં મદદ મળી રહી છે। હુસેનભાઈ પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે હું અને મારી પત્ની અમે બંને દિવ્યાંગ છીએ। સમાજ સુરક્ષા કચેરી દ્વારા અમને દિવ્યાંગ બસ પાસ યોજના અંતર્ગત લાભ આપવામાં આવ્યો છે, જેના થકી અમે કોઈ પણ અડચણ કે ચિંતા વગર મફતમાં એસટી બસ મારફતે સમગ્ર ગુજરાતમાં કોઈપણ પ્રકારની ટિકિટ લીધા વગર નિઃશુલ્ક પ્રવાસ ખેડી શકીએ છીએ, જેનો તેને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજે હુસેનભાઈ આ દિવ્યાંગ બસ પાસ યોજના થકી સમગ્ર ગુજરાત રાજ્યમાં નિઃશુલ્કપણે પ્રવાસ ખેડી શકે છે।